જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ ક્યાં જઈ રહ્યો? અમદાવાદ. તો કેટલા વાગેરા હમણાં? કેટલા વાગેરા મમ્મી? કેટલા વાગેરા ખબર નહીં. આરામથી પરવારી ને હવે 7:30 વાગેરા અમે નીકળી જઈએ અહીંયાથી. 8 તો નહીં વાગતા હોય, 7:30 વાગતા હશે. નીકળી રહ્યા અમદાવાદ. મારા સસરાને ત્યાં જવાનું છે, તો ચાલો અમને પણ ટૂર કરાવી. ચાલો ગાઈસ, આપણે નીકળી આવ્યા છીએ અને આ છે રસ્તાનો વ્યૂ, સુંદર મજાનો એવો. અને આ વસ્તુ શું છે કે જો તો જરાક આ વસ્તુ વ્હાઈટ કલરનું જે દેખાય છે એ શું છે, પણ બહુ જ મસ્ત લાગતું હતું, એટલે મેં કીધું ચાલો વિડીયો ઉતારી. કેટલું મસ્ત લાગે છે રસ્તામાં. આ જ્યાં સુધી અમે પહોંચ્યા ને ત્યાં સુધી હતું જ આ. તો ગાઈસ ચલો આપણે નીકળી આવ્યા છીએ. તો આપણે જવાનું છે અમદાવાદ. અમદાવાદથી પહેલાં માણસા જવાનું છે, માણસાથી નડિયાદ જવાનું છે, નડિયાદથી પછી આપણે જઈશું છેલ્લે અમદાવાદ. તો આટલો આપણો ટૂર છે. 3 જગ્યાએ આપણે જવાનું છે, માણસા, નડિયાદ, અમદાવાદ. તો આટલી મિસ્ટેક થઈ કે નડિયાદનું આપણે કંઈ વિડીયો આપણે શૂટ કર્યો નથી, કેમ કે એટલું બધું ટાઈમ પણ ન હતો, એટલા માટે વિડીયો ફોન લઈને ઉતારવાનો ટાઈમ મળ્યો નહીં, એટલે નડિયાદનું કોઈ વિડીયો બતાવ્યો નથી. તો માણસા અને અમદાવાદનું જ ઓલું થયું, કેમ કે રાત ત્યાં રોકાણ હતા. નડિયાદ થોડો ટાઈમ જ હતા, બપોરે ત્યાં જમ્યા હતા ભાઈના ઘરે. તો ચલો, આ છે રસ્તાનો વ્યૂ. સુરજબારી પુલ છે આ. કુદરતી તો કુદરત જ કહેવાય. કેટલું સરસ લાગે છે જો વ્યૂ. રસ્તાનો પણ સુંદર મજાનો એવો. સોંગ ચાલુ હતા અને આવી રીતે આમ, હું તો અત્યારે વોઇસ ઓવર કરું છું, પણ જે અંદર સોંગ વાગતા હતા ને, આમ આ બધો નજારો બહુ જ મસ્ત લાગતો હતો, આમ એકદમ બ્યુટીફુલ. તો અમે પહોંચી આવ્યા હતા હવે હોટલમાં. પાછળ જતો દેખાય. માન્યા, ભૂખ લાગી? એટલે અમે જઈશું મારી દીદીના ઘરે. મારા દીદીના ઘરે. બેજા તું બેસ. એક આ વસ્તુ ગોઠવેલી છે ને, બહુ સરસ હોય હોટલોમાં, આ બધું નવું નવું વેરાયટીઝ. શું ચેક કર, શેનું હોય? તો ચલો, આ છે જમવાનું ગાઈસ આપણું. મસ્ત ગુજરાતી થાળી આપણે ઓર્ડર કરી હતી અને ઓનેસ્ટની આ હોટલ છે, ત્યાં આપણે જમ્યા હતા. તો બહુ જ સરસ ટેસ્ટી એવું જમવાનું હતું અને હોટલ પણ સરસ જ હતી, બહુ જ મસ્ત હતી હોટલ. હેલો ગાઈસ, મારી વાત થઈ ગઈ. હસી એ હોટલમાં આવ્યા. ચલો ગાઈસ, આપણે પહોંચી આવ્યા છીએ હવે માણસા. આ છે મારી નણંદનું ઘર. તો પહોંચી ગયા છીએ અમે.
શું હોય મેનુ? શાક રોટલી ભાત મારી ફેવરેટ. છોલેનું શાક અમુક કરો બતાવો. છોલેનું શાક, પરાઠા અને ફ્રાઈડ રાઈસ છે, છાશ છે, બધું છે. બધું છે. ચલો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને પહેલાં જ બધાને જેન્ટ્સને બેસાડી દીધા છે અને અમે લોકો પછી બેસવાના છીએ. તો બહુ જ મસ્ત એવી સરસ ટેસ્ટી બધું બનાવ્યું હતું નણંદબાઈ અમારાએ. તો જો આગળ એ પણ બતાવીશ તમને. બહુ જ મસ્ત હતો ડીશ આખી. શ્રીખંડ, પરાઠા, છોલે અને ફ્રાઈડ રાઈસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ શું અમારી અકલ નથી. સુરત દાદા ગુડ મોર્નિંગ થઈ ગઈ છે માણસામાં. સુરત દાદા આપણને દર્શન આપી રહ્યા છે. કેટલા સરસ સુંદર નજારો લાગે છે જુઓ. વાવ. ઓમ સૂર્યાય નમઃ. ચાલો આપણે રેડી થઈ ગયા છીએ અને હવે નાસ્તો કરશું. અને નાસ્તામાં છે આજે કંઈક ખાસ. અને અશ્વીબેન ના છું જોજો. ચાલો નાસ્તો કરી લઈ પછી જવાનું છે અમદાવાદ. હાલો 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 ચાલો. તો ચલો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ અને નાસ્તામાં છે મારું ફેવરેટ સેવ ખમણી અને બધું રાખેલું હતું, ખારી ઢોસ. તો આ બધું હતું, ચાય. આ જુઓ નાસ્તો અમારો અને બધા જોડે બેસીને નાસ્તો કરી રહ્યા છીએ. પપ્પા પટેલ જમાઈ અમારા. બીજે દિવસે અમે ગયા નડિયાદ ગયા હતા. પછી આ અમારા સસરાજીનું ઘર છે અને ત્યાં આવ્યા હતા. પહેલાં નડિયાદ ગયા હતા. તો નડિયાદનો કોઈ વિડીયો શૂટ ન કર્યો કેમ કે ટાઈમ જ નહોતો. અને ત્યાં શું કહેવાય કે થોડીક વાર માટે બધાની સામું ફોન લઈને જવો સારો ન લાગે, આમ મજા ના આવે. એટલા માટે મેં વિડીયો શૂટ ત્યાં નહોતું કર્યો. આમ થોડીક બપોરે જમ્યા એટલી જ વાર હતા. પછી અમદાવાદ આવી ગયા હતા. આ અમારા અમદાવાદવાળા સસરા, મોટા સસરાનું ઘર છે. ત્યાં હજી અંદર એન્ટર થઈ રહ્યા છીએ. આ બહારનો છે, અહીંયા નાના ભાઈ રહે છે અને આ છે મોટા ભાઈનો. તો બસ હવે બધાને મળી લઈએ. મળીને પછી મળી લીધું. પછી થોડીક વાર બેઠા. પછી કીધું ચાલો આ મારા જેઠની ઓફિસ છે, જે સીએ છે, જે પોતાની પ્રાઇવેટ પોતાની ઓફિસ છે ત્યાં બે ભાઈની. તો આ છે ઓફિસ મારા જેઠની. એ ઊભા છે, મારા જેઠ છે આ. અને નીચે બેઠા સસરાજી અને મોટા સસરા અને સાસુમાં. તો અમે બધા બેસી ગયા હતા અહીંયા. બધું શાંતિથી વાતો કરતા હતા બધા બેસીને. અને મેં કીધું ચાલો અહીંયા વિડીયો ઉતારી લઈ, થોડું ઘણું અહીંયાની યાદો પણ લઈ લઈએ. તો આવી રીતે અમે બધા બેઠા હતા. આ છે મારો ભત્રીજો. બેઠા હતા, વાતો કરતા હતા બસ બધાએ. અને આ છે બીજી મારા નાના જેઠની ઓફિસ. અહીંયા જ ત્યાં જ છે, બે ભાઈની અલગ અલગ. અને ત્યાં જ થોડીક વાર રહીને કોફીનો ઓર્ડર ભાઈએ આપ્યો હતો એટલે કોફી પીધી. કોફી સરસ, કોફી મસ્ત હતી. કોફી પણ સરસ હતી. પરિવાર જોડે તો આમ પણ મજા જ કંઈક અલગ હોય. રોનક જ બધાના ચહેરા પર અલગ હોય, બધાને ખુશી જ અલગ હોય આમ. અને પછી નીકળી ગયા હતા. આ જો લિફ્ટમાં જવાનો શોખ હતો કે ના અહીંયા જ બેસો, કે હાલો હાલો કે સીડી ઉતરી નથી જવું. મારો ભત્રીજો કે નીચે એન્ટ્રન્સમાં જ આ ગણપતિની મૂર્તિ છે જે મને બહુ જ ખૂબ જ ગમી. આ બહુ જ મસ્ત ગણપતિ દાદાની મૂર્તિ છે. કેટલી મસ્ત છે જુઓ તમે, હે ને? બહુ મસ્ત ગણપતિ છે મૂર્તિ. તો ચાલો હવે પાછા ઘરે જઈ રહ્યા છીએ અને પહોંચી જઈએ રિટર્ન. તો માન્યાબેન મસ્તી કરતા હતા ત્યાં જઈને. આ જો આ દેખાય છે એટલું સહેલું પણ થતું નથી. મેં પણ ટ્રાય કર્યો પણ આ વસ્તુ થતી નથી મારાથી. આ માન્યા જ કરે રહી, બધાથી નથી થતું આ. હો, પ્રેક્ટિસની જરૂર છે પણ માન્યાથી થઈ જતું હતું. મેં કીધું ચાલો એ પણ બતાવી દઈએ. તો માન્યાબેન આ રમતા હતા અને શું કહેવાય, રિંગ કહેવાય. અને પછી બધા અંદર દાદા અને બધા અંદર બેઠા હતા, વાતો કરતા હતા. તો માન્યા કે લાવ મમ્મી બધા અંદર દાદાને બેઠા તો વિડીયો ઉતારી આવું. તો આ જો અમારા મોટા સાસુ છે, આમને અમે જોવા આવ્યા અહીં. અને આ છે મારા પડદાદાજી, હિતેશના દાદા. મારા પડદાદાજી પરબતસિંહજી રામાણીયા દાદા છે. માન્યાબેને ઊંધું લઈ લીધું છે.
અને પછી થોડીક વાર રહીને મારા જેઠ આવ્યા હતા કે ચાલો આપણે આ અટલ બ્રિજ ફરી આવીએ. એટલે અટલ બ્રિજ ગયા, બધા આગળ આગળ છે, જો તમે બે બહેનોને. મેં કીધું હું જરીક શૂટ કરી લઉં, એટલે હું પાછળ હતી. તો બહુ જ મસ્ત અહીંયાનો આ વ્યૂ છે. ભલે લગભગ તો બધાને હવે ખબર જ છે આનું, તો કેમ કે લગભગ બધા જઈ આવ્યા. હું એકલી રહી ગઈ હતી. હું પહેલી વખત ગઈ છું અહીંયા. બહુ જ સરસ અને કાઇટ શેપમાં છે અને એની લાઇટિંગ બહુ જ જોરદાર છે, અમેઝિંગ, બહુ જ મસ્ત છે નજારો અંદર. તો આ છે અમદાવાદનું સાબરમતી નદી, અમદાવાદની. અને આ પુલ છે બાજુમાં, અને ત્યાંની બધી રોશની છે, લાઇટ બધી. કેટલું સરસ લાગે છે પાણી ઉપરથી, બહુ જ મસ્ત હતું અને મજા આવી ગઈ બહુ જ એકદમ. એટલે માણસો ત્યાં વધારે ભીડ હતી, પણ કોઈ અવાજ નહીં, બધું તો પણ શાંત હતું અને મજા આવી ગઈ. અને અશુબેનને પણ મજા આવી ગઈ. સાહેબ એમ કહેતા હતા કે એરોપ્લેન જારું જો. મેં કીધું શું, પહેલાં આ જોઈ લઈ. ત્યાં કને પ્લેને બહુ નીચા નીચા જતા હતા, બાજુમાં જ છે એરપોર્ટ એટલે. અને આ જુઓ કેટલું સરસ લાગે છે. અમે અહીંયા આવ્યા અમારા સાસુમાને બોલાવવા, કેમ કે થોડાક કીધું ચાલો ફેસ ટુ ફેસ મળી આવીને તો મજા આવી જાય, એને પણ મજા આવી જાય અને થોડાક આમ થોડુંક થઈ જાય. મોટાને એવું હોય ને કે બધા આમ પરિવાર થોડુંક આમ રહે એમ જોડે, આમ આવા ટાઈમે કોક મારા સામે રહે, બોલાવે એમ. તો કીધું હાલો ત્યાં જઈને બોલાવી આવી તો થોડુંક સારું થઈ રહે એમ. ને સાસુ સસરા પણ ગયા, એને પણ ખૂબ જ મજા આવી ગઈ. અને જ્યાં પણ ગયા, મારા નણંદના ઘરે, અમે ભાઈના ત્યાં નડિયાદ ગયા હતા, ત્યાં પણ બહુ જ મજા આવી ગઈ. એના મમ્મી પપ્પાએ પણ બહુ જ સારું એવું ઓલું કર્યું, મસ્ત રીતે જેમ બપોરે જમ્યા અને બધું. અને આ જુઓ, આને બે બોનુને આઈસ્ક્રીમને તો હોય જ. ચલો પછી હવે રિટર્ન ઘરે થઈ ગયા છીએ. અને આ રસ્તાનો વ્યૂ છે. મારા જેટની ગાડી ઓલી શું કે કાંચવાળી આવે ને ઉપર ઊભા રહીને, એને શું કહેવાય મને નથી ખબર, પણ ત્યાં ઊભી હતી માન્યા. તો મેં કીધું લે વિડીયો લે તો મસ્ત આવી જાય અંદર. પણ મને એમ કે જેવું ઉતારે એવો, પણ બહુ જ એટલે ખરેખર એટલો જોરદાર નજારો આવી ગયો. ઠંડી થોડી થોડી લાઇટ લાઇટ ઠંડી હતી. અને આ અમદાવાદના રસ્તાનો વ્યૂ છે. અમદાવાદનો રસ્તો એકદમ શાંત. તમે માની શકો અમદાવાદમાં આટલું શાંત હોય કે નહીં, પણ બહુ જ મસ્ત હતું. આ જુઓ કેટલું સરસ લાગે છે ને રસ્તો. તો મને એ વિડીયો ઉતાર્યો છે આ. અને મને તો આ બહુ જ ગમે. મને તો એમ થાય ખરેખર બહુ જ સરસ છે ત્યાં. તો આવું બધું હતું. અને ભાભીઓને, મારી જેઠાણીઓને પણ લેવાનું રહી ગયું, કેમ કે હું લેવાની હતી પણ આ પછી બધા બહાર નીકળી ગયા, ફરવા ગયા. અને ઘરે જઈને બધાએ શું અશ્વીબેન રો કરતા હતા અને ફટાફટ જમીને બધાએ મસ્તીમાં પડ્યા હતા, વાતોમાં ચડી ગયા જો. એટલે પછી ભાભી મારી જેઠાણીઓને પણ તમને બતાવવાનું રહી ગયું. નેક્સ્ટ ટાઈમ હું જરૂરથી એ લોકોને વિડીયામાં લઈશ જો એને ઈચ્છા હશે તો, કેમ કે કોઈની પરમિશન વગર ના લેવાય. કેમ કે આ તો આપણે પરિવાર એક બેઠો હતો એટલે મેં દૂરથી આ કેચઅપ કર્યું છે આ બધું, એટલે ચાલે. કેમ કે ભાભી થોડું એવું હોય ને કે બધા આમ કેવી રીતે બધાને હોય ના, એને ગમે પણ તો પણ આમ વિડીયામાં લેવું બધા જોતા હોય એટલે સારું કહેવાય. અને બીજે દિવસે અમે નીકળી ગયા હતા પાછા નખત્રાણા આવવા માટે. અને 1 વાગે અમે નીકળ્યા હતા અને 3 કે 4 વાગે અહીંયા પહોંચી ગયા હતા ઓનેસ્ટમાં ફરીથી ચાય પીવા માટે, કેમ કે પપ્પા અને મમ્મી હતા એટલે. અને ભલે અમે પણ ઊભા જ રહીએ અહીંયા, તો નાસ્તો કે કરવા હોય તો અહીંયા ઓનેસ્ટમાં અહીંયા ઊભા જ રહીએ. અને આ જો દાદા અશ્વીને ચાય પીવડાવી રહ્યા છે. તો થોડુંક ફ્રેશ પણ થઈ જવાય અને ચાય પણ પી લીધી. અને ગાડીમાં બેઠા આમ કંટાળી જવાય આમ. પગ પણ દુખી આવે મોટાના, એટલે થોડુંક રેસ્ટ લેવું સારું છે. ત્યાંથી કન્ટિન્યુ ગાડી ચલાવી ટાઈમ ઉપર અહીંયા પહોંચ્યા. અને આ જો ચાય, તમે પણ બધા પી લો ચાય, સરસ મજાની ચાય. હજી દાદા પીવડાવી જ રહ્યા છે એટલે મેં ના પાડી, કેમ કે દાદા પીવડાવતા હતા એટલે કશું બોલે નહીં, ભલે બે પીવડાવતા હોય. તો ચાલો આ પછી પાછો રસ્તાનો વ્યૂ છે, સાંજનો સમય છે. અને અમે પહોંચી આવ્યા હતા સાંજ કેટલા વાગતા હતા આઈ ડોન્ટ નો. અહીંયા છોટું મહારાજ માનકુવા અમે જમ્યા હતા રાતે જમવામાં.
ત્યાં જમ્યા હતા. કેટલી મસ્ત એ અંદરનું હે ને, સર્વિસ પણ એની સારી છે ને જમવાનું પણ સરસ જ હતું, બહુ મસ્ત હતું. તો ત્યાં બધા અમે જમ્યા ને મજા આવી. અને આ બધું જો થોડાક થાકેલા છીએ એટલે ફેસ ઉપર દેખાશે. અને એક વાત તો છે કે અહીંયાનું આ ડેકોરેશન બહુ જ, જાણે બહાર નીકળે ને એટલે આ મુખવાસ છે ને, મુખવાસનું ડેકોરેશન એ બહુ જ મસ્ત, એટલે ઘણું જ મસ્ત લાગે. મને કેટલું લાગે, મસ્ત લાગેલું. કોઈ કહેજો તો કેટલું સરસ છે ને. આ જો મારવાડી એટલે રજવાડી કહેવાય, રાજપૂતણ. આ હતી રેસ્ટોરન્ટ, અમે અહીંયા જમ્યા. તો ગાઈઝ, તમને મારો બ્લોગ કેવો લાગ્યો તે જરૂરથી કમેન્ટમાં કહેજો. તમને ગમે છે કે નહીં કમેન્ટમાં કહેજો. અને નવા જ બ્લોગ સાથે મળીએ ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને, બાય.